તો જય માતાજી, જય શ્રીરામ। આજે આપણું ડ્યુક 125 અને અમારા બધા ભાઈઓ ભેગા થઈને આજે અમે ડીસા જઈએ છીએ પિક્ચર જોવા માટે। તો આ આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે અહીંયાથી, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ ચાલુ જ રાખજો। તો મિત્રો અમે હવે પિક્ચર જોવા માટે નીકળી ગયા છીએ ડીસા, નેશનલ હાઈવે ડીસા। તમારા સુરેશભાઈ ઉત્તમભાઈ આગળ જઈએ, હું ને અમારા શિવમભાઈ પાછળ છીએ। તો તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં, આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે। તમારા બધા ભાઈઓ ભૂખાય થયા છે, રસ્તામાં ખાવા માટે ઉભા રહ્યા પાર્લર ઉપર, બજરંગબલી પાન પાર્લર પીલડી। જોઈ લો, સુરા પાણી પાવજો બગા। તો મિત્રો અમે ડીસા પહોંચી ગયા છીએ। આ જોઈ લો, બાજુમાં અમારી બનાસ નદી છે। અને હવે પહોંચવાની તૈયારીમાં જ છીએ રાજ મંદિર થિયેટર। તો મિત્રો આપણે રાજ મંદિર થિયેટરે પહોંચી ગયા છીએ પિક્ચર જોવા માટે, ડીસા 10 સ્માર્ટ સિટી। આ જુઓ ડીસા, પિક્ચર નું નામ છે લાલો, કૃષ્ણ ભગવાન નું ને, કૃષ્ણ ભગવાન નું પિક્ચર છે। તો તમે બધા આવજો, રાજ મંદિર થિયેટર માં લાગી ગયું પિક્ચર। આપણું ડ્યુક લઈને આપણે પહોંચી જ ગયા છીએ। મિત્રો આપણે અંદર આવી ગયા છીએ, અમારા સુરેશભાઈ ટિકિટ લેવા માટે ગયા છીએ અંદર। અમારા ઉત્તમભાઈ એની ગર્લફ્રેન્ડ સાથે વાત કરી, આ જુઓ ચેવા હસી જુઓ ખાલી આ। અને અમારા શિવમભાઈ આપણે કોઈ સિંગલ એમ ને, તો અમારા સુરેશભાઈ ટિકિટ લેવા ગયા, હજુ સુધી આયા નહીં, ટિકિટ લઈને આવી પછી અંદર જઈએ અમે। તો મિત્રો અમારા સુરેશભાઈ ટિકિટ લઈને આવી ગયા છીએ, લાવો ટિકિટ। આ જુઓ રાજ મંદિર થિયેટરની ટિકિટ છે, લાલો પિક્ચર। ઉત્તમભાઈ હજુ વાત કરવા બીજી જ છે। હવે સુરત જવાનું ચોથી લે, હાલો અહીંથી લો, તો ચલો હાલો જોવા લાલો અંદર જઈને પિક્ચર બતાવવાનું કે નહીં બ્લોગમાં? કોપીરાઇટ આવશે તો સારું। જુઓ મિત્રો, તો હવે અમે અંદર જઈએ છીએ, બતાવીએ તમને અંદર જઈ માહોલ કેવો ગરમ છે કે નહીં। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ થિયેટરમાં, અમારા સુરેશભાઈ ફોટા પડાવે। આ જુઓ રાજ મંદિર ડીસા। ઉત્તમ, માહોલ ગરમ લાગ્યો સુરા, મજા આવે એવું હોય ને પિક્ચર? બસ આપણે હવે પિક્ચર જોવા માટે આવી ગયા રાજ મંદિર થિયેટર। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોવાનું ચાલુ જ રાખવું। તો મિત્રો આપણે આવી ગયા છીએ થિયેટરમાં, ઉત્તમભાઈ શિવમભાઈ અંધારું કોમ છે, આપણે લાઈટ ચાલુ નહીં કરવાની। આ જુઓ થિયેટર, રાજ મંદિર થિયેટર હજી ચાલુ નહીં થયું, ચાલુ થાય તો તમને બતાવી। મિત્રો પિક્ચર ચાલુ થઈ ગયું છે લાલો। અમારા ઉત્તમભાઈ શિવમભાઈ એકદમ ધ્યાનથી જોઈ છે, અમારા સુરેશભાઈ જો પિક્ચર ચાલુ થઈ ગયું। અધિલો ને વ્યાકુળ થઈને
પિક્ચર પટી ગયું. પિક્ચર નો માહોલ કેવો લાગ્યો? એક નંબર. હે શિવમ? મજા આવી હતી. માહોલ ગરમ હતો ફૂલ. પબ્લિક જો ભાઈ લાલો પિક્ચર જોવા માટે આવી હતી. તમે બધા આવી જાજો. અમે આવો પણ. પણ હવે નાસ્તો કરવા માટે ઉમિયા ઉભા રહ્યા હતા જલારામ ચોકડી. અમારું ઉત્તમભાઈ નાસ્તો કરી ચાલુ જ આપો. તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી નીકળી ગયા ઘરે જવા માટે. અમારા ઉત્તમભાઈ અને સુરેશભાઈ અને મુન શિવમ બે ડ્યુકમાં છીએ. તો હવે ઘરે જઈએ છીએ. તો મિત્રો અમારા સુરેશભાઈ ટિબેટિયન માં ઉભા રહ્યા છે અમે જેકેટ લેવા માટે. સુરેશભાઈ જેકેટ બેકેટ લઈ લો જલ્દી. આ જુઓ ડીસા ટિબેટિયન. અમારા શિવમભાઈ જી જેકેટ બેકેટ ગમ્યું કે નહીં લે? તો જેકેટ હવે લેવાનું જ છે. જેકેટ લઈને તમને બતાવીએ કે જેકેટ કેવું છે. આ સુરેશભાઈ માટે લેવાનું છે અમારે. તો મિત્રો જેકેટ લેવા ઉભા રહ્યા હતા પણ અમારા સુરેશભાઈએ જેકેટ લીધું નહીં. ખોટા ફેદવરાયા છે બિચારા, પણ જેકેટ લીધું નહીં. હવે ઘરે જવા માટે ટાઈમ થઈ ગયો હે. ઘેર જવાનું છે તો હવે અમે ઘેર નીકળીએ. તો મિત્રો અમારા સુરેશભાઈએ જેકેટ તો ના લીધું પણ લાલો પિક્ચર કેવું લાગ્યું એ આપણે પૂછી લઈએ. સુરેશભાઈ લાલો પિક્ચર કેવું લાગ્યું? એકદમ ગજબ. કેવું મજા આવી? મજા આવી? હા, છે મજા આવી? ફૂલ મોજ. તમને કેવું લાગ્યું શિવમભાઈ? બહુ મજા આવી. ફેમિલી અંગા જોયું. મસ્ત મૂવી ગુજરાતી જોવા જાજો. ઉત્તમભાઈ તમારું કોઈ કેવું? જોરદાર મસ્ત પિક્ચર હે. પૈસા વસૂલ. તો મિત્રો લાલો પિક્ચર બહુ મસ્ત બનાવ્યું છે. કૃષ્ણ ભગવાન નું પિક્ચર છે. તો તમે બધા તમારી ફેમિલી સાથે જોવા જાજો. જય માતાજી.